અને હું હંમેશા રિલેશનશિપનો ડાયટ પ્લાન એવો આપું છું કે જે તમને કરવાની ઈચ્છા થાય, કારણ કે મેં કર્યું છે. I have come to a point where I am so comfortable with myself. I can write what I want to. I can say what I want to. I feel very comfortable with people because I don't find myself aloof from them. કેટલા બધા લેખકોને હું એવા જોઉં છું કે આમ સર્જનના મુગટ સાથે જ જન્મે ને એની જ સાથે મરી જાય. એમને મિત્રો મળતા જ નથી, એમને ફક્ત વાચકો મળે છે. અને મને ખૂબ મિત્રો મળ્યા છે હું જ્યાં જાઉં છું. સ્કોટલેન્ડ હું મારી મેડે ટ્રેનમાં ગઈ અને સીબી વોઝ સો અપસેટ, આવી રીતે જવાય નહીં, મૂર્ખી છે. હું સ્કોટલેન્ડ ઉતરી અને મેં ગુજરાતી ભાઈને જોયા. હી વોઝ ગુજરાતી, લુકિંગ ગુજરાતી. સો આઈ વેન્ટ ટુ હિમ અને મેં એમને ગુજરાતીમાં પૂછ્યું, ભાઈ તો અહીંયા કોઈ સારી સસ્તી મોટેલ મળે? મને 2 દિવસ રહી છે. તમે કોણ છો? હું રાઇટર છું. મેં તમને ક્યાંક જોયા છે તો તમે મારા પુસ્તકો પર મારા ફોટા જોયા હોય. મારું નામ કાજલ ઉઝાવલ છે. છોકરી મોડેલ માં ના રહેવાય, ચલ ગયા. હું સાવ અજાણ્યા માણસ મહેન્દ્ર પટેલના ઘરે રહી છું અને એણે જે લાગણીથી મને 2 દિવસ એના ઘરમાં રાખી છે. આઈ કાન્ટ બિલીવ કે તમને આવી જગ્યાએ આવો માણસ મળી શકે. પણ મેં જો એવું વિચાર્યું હોત કે મહેન્દ્ર પટેલને મારી પાસેથી શું જોઈએ છે, એ મને કેમ એને ઘેર લઈ જાય છે? કંઈક તો હશે એના મનમાં. એને બદલે એકવાર વિશ્વાસ કરીને જઈ શકાય, ઓળખી શકાય, પ્રયત્ન તો થઈ જ શકે માણસ સુધી પહોંચવાનો. ખરાબ પણ નીકળે, સારું પણ નીકળે. આપણે એપલ લાવીએ છીએ, બધા કંઈ સારા જ નીકળશે એવું તો નક્કી નથી. ખોલીને જોઈએ જ ખરાબ હોય તો ફેંકી દઈએ છીએ, સારું હોય તો ખાઈ જઈએ છીએ. આવું માણસમાં પણ થઈ શકે. એક છેલ્લી વાત જે મારે બહુ જ મને ગમે છે અને હું હંમેશા કહું છું. એક સ્કૂલમાં એક ટીચરે પૂછ્યું દુનિયાની 7 અજાયબી કઈ છે? એટલે છોકરાઓએ કહ્યું કે એફએલ ટાવર, તાજમહેલ, બેબીલોનના બગીચા, ચાઇનાની વોલ. એક છોકરી ઊભી થઈને એણે કહ્યું કે ના, મને નથી લાગતું કે આ 7 અજાયબી છે. એટલે ટીચરે કહ્યું તો 7 અજાયબી કઈ છે? એટલે છોકરીએ કહ્યું કે આપણે અડી શકીએ છીએ અને સ્પર્શ ફીલ કરી શકીએ છીએ, પહેલી અજાયબી છે. આપણે રડી શકીએ છીએ, બીજી અજાયબી છે. આપણે હસી શકીએ છીએ, ત્રીજી અજાયબી છે. આપણા શ્વાસ ચાલે છે, વારે વારે ચેક નથી કરવા પડતા, દર 15 મિનિટે કરીને જોતા નથી, તો એની મેળે એનું કામ કર્યા જ કરે છે. એ ચોથી અજાયબી છે. અને સૌથી મોટી અજાયબી એ છે કે આપણે વગર કહે એકબીજાની વાત સમજી શકીએ છીએ. માણસની આંખમાં જોઈને તમને સમજાય છે કે એના મનમાં શું ચાલે છે. દુનિયાની કોઈ પણ ભાષામાં માણસ માણસને સમજી જ શકે છે. બસ આઈ થિંક that's where I want to end my talk. Let us be with each other. Let us go close to each other. Let us know each other. Let us give chances to each other. Let us love each other. આટલું તો થઈ જ શકે. અવિશ્વાસ કરતા પહેલા એકવાર વિશ્વાસ થઈ શકે. નકારી નાખતા પહેલા એકવાર પ્રયત્ન થઈ શકે. નહીં ચાહતા પહેલા એકવાર ચાહી શકાય. ના પાડતા પહેલા એકવાર હા પાડી શકાય. બહુ સરળ છે, આમાં કંઈ બહુ કરવાનું નથી. આ બહુ ડિફિકલ્ટ ડાયટ પ્લાન નથી. દર 2 કલાકે એકવાર ખાવાનો પ્લાન નથી. પણ હું એવું માનું છું કે હું આ કરું છું ને મને એનાથી બહુ જ ફાયદો થયો છે. મને ખૂબ લોકો મળ્યા છે જે ખૂબ ચાહે છે, ખૂબ વાચકો મળ્યા છે જે મારી સાથે રિલેટ કરે છે. અને મારી જિંદગીમાં મને ક્યાંય પ્રશ્ન નથી. મને કોઈની સાથે ઝઘડો થતો જ નથી. મારે રઘુવીરભાઈ સાથે પણ સરસ બને છે, મારો અંકિત પણ મિત્ર છે, મારે તુષારભાઈ સાથે પણ સારું બને છે. મારે કોઈ મારા ક્ષેત્રમાં પણ એવો એક પણ માણસ નથી કે જે એવું કહે કે કાજલ હરામખોર છે. બધા જ એમ કે આ તોછડી છે, થોડી વિચિત્ર છે, પણ ફાઇન, શી ઇઝ ગુડ, નાઇસ ટુ બી વિથ, ગુડ કંપની. સો આઈ થિંક આઈ વોન્ટ પીપલ એન્ડ આઈ થિંક વોટ ઓલ વી કેન અર્ન ઇઝ પીપલ. રાજેશ ખન્નાએ બહુ સરસ એક વાત કહી છે કે આઈ હેવ ચોઝન વિધાઉટ રિગ્રેટ્સ. And I think I have also chosen without regrets. And I suggest that choose without regrets. It will pay. Maybe in the longer run. ભગવાન ના નથી પાડતો, થોડીક વાર લગાડે છે, પણ એને આપણે ના માની લઈએ છીએ એવું હું માનું છું. હું માગું તે આપ, હમણાં જ આપ, હું માગું એ રીતે આપ, એવું તો હું માનું છું કે માણસ પણ નથી કરી શકતો, તો કુદરત પાસે તો કેવી રીતે મળે? I think this is what I felt I want to say, share. Anything that you feel like asking, please go ahead and ask.
મારી અંગત જિંદગીમાંથી પણ મને કંઈ પણ પૂછી શકો છો. મેં લગભગ બધું જ મારા વિશે લખી નાખ્યું છે. રાઇટ ફ્રોમ માય ફર્સ્ટ મેરેજ ટુ આઈ વેન્ટ ટુ મુંબઈ એન્ડ સ્ટેડ ઓન માય ઓન, એવરીથિંગ. જે ટુકડે 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 મેં મારા વિશે બધે જ લખ્યું છે. એટલે કંઈ વાંચ્યું હોય, કંઈ પૂછવું હોય તો કમ્પ્લીટલી ફીલ ફ્રી એન્ડ આસ્ક અબાઉટ મી. આઈ ફીલ મોર કમ્ફર્ટેબલ ઇફ યુ આસ્ક મી એનીથિંગ.